અને સમાજનું પેપર છે એ માટે એક વસ્તુ અત્યારથી તમને કહું છું, કાલ સવારે 5:30 વિભાગ એની અંદર કેવા પ્રશ્ન જે પેપરની અંદર તમને બેઠા પૂછાવાના છે એના અંગે કંઈક સવારમાં આપણે બધા ભેગા થઈશું. સવારે 5:30 આપણો જે લાઈવ લેક્ચર હશે એની અંદર તમારે બધાને જોડાવાનું છે. બરોબર છે? મજા આવશે. તમને તમને કંઈક વિષયનો મજા પડશે, અલગ ટોપિક મળશે, અલગ પોઈન્ટ મળશે. સમજદાર માણસ હોય એને ખાલી થોડોક ઈશારો કરો ને તો એને ખબર પડી જાય કે મારે આ ટોપિક કરવાનો છે. બરોબર છે? હોશિયાર વિદ્યાર્થી, ડાયો વિદ્યાર્થી, સમજુ વિદ્યાર્થી અને એક તોફાની વિદ્યાર્થીમાં આ જ ફરક હોય. જે અમુક હોશિયાર વિદ્યાર્થી હોય છે એને ખાલી થોડી વાતો, થોડા પોઈન્ટ મળી જાય ને તો એ વિષય પોતાની જાતે તૈયાર કરી લે. સમજાય છે? જ્યારે બીજા વિદ્યાર્થીઓ શું કરે છે? ખોટી કોમેન્ટો કરશે, ન કરવાની વાતોમાં સમય બગાડશે, એના કારણે તમારું ભણવાનું ચૂકાઈ જાય. તો આ વસ્તુ આપણે નથી કરવાની, એનું ખાસ ધ્યાન રાખશું. કાલે સવારે 5:30 વિભાગ એ આપણે તૈયાર કરવાના છીએ. બરોબર છે? તો એનું ધ્યાન રાખશું. આજે જે આપણે અત્યારે ચર્ચા કરવી છે એ 17મું ચેપ્ટરની ચર્ચા કરવી છે. આ 17મું ચેપ્ટર એટલે કે આર્થિક સમસ્યાઓ અને પડકારો. એની અંદર ગરીબી અને બેરોજગારી. આ ચેપ્ટરની અંદર મારા વિદ્યાર્થી મિત્રો બે જ પરિસ્થિતિઓ જોડવાની છે. એક તો ગરીબી વિશે વાત કરવાની છે, એક છે બેરોજગારી વિશે. બધાને જય હિન્દ. હવે આગળ વધીએ આપણે. બરોબર? ગરીબી અને બેરોજગારી વિશે. સાહેબ આ ચેપ્ટર કુલ કેટલા માર્કનું છે? 8 માર્કનું છે. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું છે. સાહેબ આ 8 માર્કનું ચેપ્ટર છે તો આ ચેપ્ટર મારે જવા દેવાય? આ ચેપ્ટર મારે ઓપ્શનમાં કઢાય? ક્યારેય ન કઢાય. કેમ ન કઢાય? કારણ કે બે જ સમસ્યા છે સાહેબ. એક છે ગરીબી અને એક છે બેરોજગારી. બરોબર છે? ગરીબી અને બેરોજગારી. આ તમને પ્રશ્ન પૂછાય કયા વિભાગમાં? તો વિભાગ ડી ની અંદર. વિભાગ ડી ની અંદર. અને વિભાગ ડી ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની અંદર પણ 4 માર્કના 2 પ્રશ્નો, 4 માર્ક્સના 2 પ્રશ્નો તમને પૂછાવાના છે. અહીંથી તમને એ ખબર પડી કે 17મું ચેપ્ટર જ્યારે હું વાંચું ત્યારે મારે ગરીબી ઉદ્ભવવાના કારણો, ગરીબી હટાવવાના કારણો, ગરીબીને રોકવાના પ્રયાસો, આવા બધા ટોપિક પૂછાય અને 4 માર્કનો પ્રશ્ન મને પૂછાય છે. સમજાય છે? તો ગરીબી અને બેરોજગારી બે સમસ્યામાંથી એક પ્રશ્ન આપણને પૂછાવાનો છે. આટલું બધા એને ક્લિયર થઈ જવું જોઈએ. આટલી વસ્તુની બધાને સમજ પડી જવી જોઈએ. આ ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય, આવડશે. હવે તમને જે હું સમજાવું છું એ બરોબર સમજો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ ગરીબી અને બેરોજગારી અમારે કેમ કરવી? જુઓ અહીંયા એક લખું છું ગરીબી, અહીંયા લખું છું બેરોજગારી. સમજાય છે? સાહેબ ગરીબી છે તો ગરીબી થવાનું કઈક કારણ હશે. એક જ મિનિટ આપણે સમજીએ. પેલા તો એની સંકલ્પના હશે. સંકલ્પના કયો, એના વ્યાખ્યા કયો, અથવા તો સમજાવવાનો કયો. આ પહેલો ટોપિક. તમને આવડવું જોઈએ ગરીબ એટલે હું. બરોબર? એના સિવાય બીજું ટોપિક આપણે હું પાકો કરશું, ગરીબી ઉદ્ભવવાના કારણો. તો માની લો કે હું ચેપ્ટર વાંચું છું ગરીબી અને બેરોજગારી. તમારે આખું ચેપ્ટર પહેલા ટેક્સ્ટ બુકનું શાંતિથી વાંચવાનું છે. એમાં પહેલો ટોપિક વાંચવાનો ગરીબી વિશે. જેટલું પણ તમારા 17મા ચેપ્ટરમાં છે ટેક્સ્ટ બુક વાંચવાની છે. એમાં એક એક ફકરો વાંચતા જાઓ. સારો સારો મુદ્દો તમને મળે, એ મુદ્દો તમારે લખવાનો છે. ગરીબી, ગરીબી ઉદ્ભવવાના કારણોની અંદર આવી રીતે 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, જેટલા પણ પોઈન્ટ તમને યાદ રહે એ પોઈન્ટ તમારી બુકમાં લખો. યાદ કેમ રાખવાનું છે, આવી બાબતોને યાદ કેમ રાખવાનું છે એ સમજાવું છું. ગરીબી ઉદ્ભવવાના કારણો કેવા કેવા છે તો એ એક એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો. અને જે તમને યાદ રહેતા હોય, જેવા મુદ્દાઓ તમને યાદ રહેતા હોય, નાના નાના મુદ્દાઓ હોય એ તમને યાદ રહેતા હોય એ જ લખવાના તમારી બુકમાં. સમજાય છે?
તો આ વાત કરી ઉદ્ભવવાના કારણો. હવે જેનો ઉદ્ભવ છે એને રોકવાના કઈક કારણો પણ છે. ગરીબી હટાવવાના ઉપાયો. તો એના વિશે 5-10 પોઈન્ટ લખી નાખો. આ રીતે તમે જો પ્રશ્નને આખો તૈયાર કરશો તો તમારો ગરીબીનો જે પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાય છે એમાંથી તમે 4 માંથી 4 માર્ક્સ લાવી શકશો. જો ગોખવાઈ ગયા, જો એકે એક લીટી ગોખી તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નહીં યાદ રહે, ભૂલાઈ જાય. ગોખવાનું નથી. જે અગત્યના મુદ્દાઓ જે તમને 2-4 વાર વાંચો એટલે યાદ રહી જાય ટૂંકા ટૂંકા મુદ્દાઓ છે એનો આખો પ્રશ્ન બનાવી નાખવાનો. તમારી ફેરબુક હોય ને એ ફેરબુક ની અંદર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ નથી? અવાજ ક્લિયર છે? જુઓ તો આ પોઈન્ટ કયો થયો સાહેબ? ગરીબી વિશે યાદ રહેશે. આવી રીતે ગરીબીના તમારા પોઈન્ટ તમારી બુકમાં લખી નાખવાના. આવી રીતે જ તમારે બેરોજગાર એટલે શું, બેરોજગાર ઉદ્ભવવાના કારણો, બેરોજગારી હટાવવાના કારણો, આ 3 મુદ્દાઓ થી આખો પ્રશ્ન બની જાય. આટલું પાકું કરી નાખો. આવી જ રીતે આ ચેપ્ટરમાં નથી છતાં કહું છું, આતંકવાદ, આતંકવાદને આવી રીતે લખી નાખો. આવી જ રીતે એક વસ્તુ છે નક્સલવાદ. એને આવી રીતે લખી નાખો. જુઓ વિદ્યાર્થી મિત્રો, 4 જે મોટી સમસ્યાઓ છે એ માર્ક તમને અપાવશે. 4 માર્કનો કે 3 માર્કનો પ્રશ્ન હોય તો 4 માર્કનો કે 3 માર્કનો પ્રશ્ન હોય એ તમને અહીંથી તમે હાવ કોરું મૂકીને નહીં આવો સાહેબ. કેટલા જણાને સમજાય છે? હવે જે વિદ્યાર્થી મારી વાતને સમજશે, જે વિદ્યાર્થીને કઈ ગળે ઉતરશે એ શું કરશે? એ વિદ્યાર્થી ઘરે જઈ અને ઘરેથી પ્રેક્ટિસ કરશે આ 4 પ્રશ્ન પોતાની બુકમાં લખવાનું. અને પછી જ્યારે વાંચવા બેઠે ને ત્યારે એ જે લખેલા એને મુદ્દા લખેલા છે, એને મુદ્દાઓ તારવા છે, એ મુદ્દા જ વારે વારે વાંચશે. એટલે શું થાય? પરીક્ષાનું બોર્ડનું પેપર જ્યારે આવે સમાજનું, એ પહેલા તો એ આ 4 સમસ્યાઓ પાકી થઈ જાય. ગરીબી આવડી જાય, બેરોજગારી આવડી જાય, નક્સલવાદ આવડી જાય અને એક આવડી જાય બેરોજગારી વિશે. તો આ જે 4 સમસ્યાઓ જે આપણે વારે કહેતા હતા કે અમને અઘરી લાગે છે, અમને યાદ નથી રહેતી, આ પાઠ કેમ પાકા કરવા? આ પાઠ આવી રીતે જ પાકા કરી શકાય. આવા બધા પાઠ છે વિદ્યાર્થી મિત્રો, એને જો તમે એક એક શબ્દ ગોખવા જશો ને તો ભેગું થવાનું નથી. મારી વાત કેટલાને ગળે ઉતરે છે? જો તમે એક એક મુદ્દો છે એને તમે ગોખશો તો તમને નહીં ભેગું થાય. આ બધા યાદ રાખશું. ક્લિયર થાય છે? તો બધા વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ છે બરોબર પાકા કરજો. અને પરીક્ષામાં પાછા પૂછાય જ છે. ગરીબી છે, બેરોજગારી છે, આતંકવાદ, નક્સલવાદ છે, આ બધા પ્રશ્નો પૂછાય છે. તો આપણે આને યાદ રાખશું. તો અહીંયાથી તમારા આ જે 4 પ્રશ્નો જે અગત્યના છે એ પ્રશ્નો તમારા તૈયાર થઈ ગયા. સમજાય છે? જો આવી રીતે કરશો તો, જો તમે એમ કહેશો કે આ ચેપ્ટર બહુ અઘરું છે, બહુ અઘરું છે, અઘરું માની લ્યો છો તમે. અઘરાને હેલું કેમ બનાવવું? કોઈ વિષય લાંબો આપણને હોય, કોઈ વિષય લેન્ધી હોય, કોઈ વિષયમાં કંટાળો આવતો હોય, તો એ વિષય આપણે કેમ વાંચવો? એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ પહેલા તો બદલી નાખો. એના પ્રત્યેનો ભાવ છે એ આખો ફેરવી નાખો. તમે નથી આવડતું એમ કરે રાખશો તો એ વસ્તુ તમને નહીં જ આવડે. મારે શીખવું છે, મને ભલે ન આવડે પણ મારે શીખવું તો છે જ તે. તો તમને ઘણો બધો ફાયદો કરાવશે. આ યાદ રાખશો. આગળ વધીએ. વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. સાહેબ ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, વિધાન કેવું છે? ફટાફટ મને કોમેન્ટ કરો. હાલો, ગરીબી એ કેવો ખ્યાલ છે? ગુણાત્મક ખ્યાલ છે. સાચું છે કે ખોટું? સાચું છે કે ખોટું? કાલે પેપર દેવા જવાના છો તમે, તૈયારી તો કરી હશે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. સાચું છે કે ખોટું? ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. વિધાન સાચું છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ યુએનઓ, યુનો નામની સંસ્થાએ રજૂ કર્યો. આ વિધાન પણ સાચું છે. આગળ
ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ છે. તો આ વિધાન ખોટું છે. દેશમાં ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને બેરોજગારીમાં વધારો થયો. તો આ વિધાન સાચું છે. દેશમાં આવકની અસમાન વહેંચણી થતા ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ધનિક બન્યા છે. આ વિધાન સાચું છે. બેકાર વ્યક્તિઓની નોંધણી રોજગાર વિનિમય કેન્દ્રોમાં કરવામાં આવે છે. તો આ વિચાર સાચો છે. વ્યક્તિમાં શક્તિ હોવા છતાં, હું કીધું વ્યક્તિની અંદર શક્તિ છે, જોમ જુસ્સો ને મનોબળ છે, વ્યક્તિને કામ કરવું શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ તૈયાર ન હોય તેવી વ્યક્તિઓ અનૈચ્છિક રીતે બેરોજગાર કહેવાય છે. આ વિધાન કેવું છે? અનૈચ્છિક રીતે ન હોય, ઐચ્છિક રીતે. તો આ વિધાન ખોટું છે. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ હોય. બધા રાજ્યની અંદર બેરોજગારીનું પ્રમાણ અલગ અલગ હોય. આ વિધાન સાચું છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. તો આ પણ સાચું છે. સમૃદ્ધ રાજ્યોમાં ઉચ્ચ સંસ્થાઓમાં આઈઆઈટી, આઈઆઈએમ નામની સંસ્થાઓનું સ્થાપવામાં સમૃદ્ધ. તો આ વસ્તુ ખોટી છે. હવે જોઈએ ભારતમાં બેરોજગારીનું પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ કેવી હોવી જોઈએ? અલગ અલગ છે. ભારતમાં લીલું લીલું દેખાય છે. ભાઈ લીલું લીલું કેમ દેખાય છે? એક જ મિનિટ ક્લિયર કરીએ. ઓકે, નેટવર્કમાં કોઈક એરર રહી ગઈ હોય એના કારણે આવું થતું હોય. બરોબર દેખાશે. હવે જોઈએ, આગળ વધીએ. તો અહીંયા ધ્યાન આપો. પેલી ખાલી જગ્યા તમને આવી પરીક્ષામાં પૂછાય કે ભારતમાં બેરોજગારી છે એનું પ્રમાણ, એટલે કે બેરોજગારી છે એ રાજ્યવાર દરેક રાજ્યમાં એની સ્થિતિ કેવી હોય? એક સરખી હોય ન હોય, ઓછી હોય ન હોય, બધી જગ્યાએ અલગ અલગ હોય. શું હોય? અલગ અલગ હોય છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ખાલી જગ્યા વિસ્તારમાં વધુ હોય, બધાને આવડે. ભણેલા ગણેલાઓ ક્યાં હોય? શહેર વિસ્તારમાં, ગામડામાં. ભણેલા ગણેલા બરોબર છે. શિક્ષિત લોકો, એજ્યુકેટેડ લોકો એ વધારે ક્યાં હોય? શહેરી વિસ્તારમાં. કારણ કે શહેરની અંદર સગવડો હોય, શહેરની અંદર સ્કૂલો હોય, સારી એવી એજ્યુકેશન સંસ્થાઓ હોય, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય. ગામડાના લોકોને ભણવું હોય તો શહેર તરફ આવવું પડે. સમજાય છે ભાઈ? તો માટે આપણે આ ખાલી જગ્યાને ખરા ખોટા દોસ્તો મૂક્યા છે. બરોબર. બાકી બ્લુ પ્રિન્ટ જે આપણી બોર્ડની છે એમાં ચોખ્ખું છે કે ભાઈ તમારું સેક્શન ડી છે, એ સેક્શન ડી ની અંદર 4 માર્કના 2 પ્રશ્ન, એટલે કે કુલ 8 માર્કનું ચેપ્ટર છે. પરીક્ષામાં આવડે એવું છે. આગળ વધીએ. ભારતમાં કેરલામાં બેરોજગારીનું પ્રમાણ ખાલી જગ્યા છે. કેરળ રાજ્ય છે સૌથી ઊંચું શિક્ષણનું પ્રમાણ કેરળ રાજ્યમાં છે. સૌથી ઊંચી છે એક ભારતમાં કેરલામાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે. બેરોજગાર એટલે કે રોજગારી વગરના લોકો સૌથી ઓછા કયા? કેરળમાં. તો એનો મતલબ એમ થાય કે કેરળ રાજ્ય સૌથી શિક્ષિત છે. સમજાય છે ને ભાઈ? અત્યાર સુધીમાં ખાલી જગ્યા પંચવર્ષીય યોજના પૂરી થઈ. કેટલી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ? તો કે ભાઈ 11 જેટલી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ. 5-5 વર્ષે સરકાર કંઈક પ્રયત્ન કરશે એ માટે આવતી. ખાલી જગ્યા જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. સર બધા સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ છે? હા, બધા સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ હોય. બધા સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ હોય. અને બ્લુપ્રિન્ટને અનુસરીને જ એક્ઝામિનર પ્રશ્નપત્ર કાઢે. બોર્ડનું જે તમારું પેપર હોય, પેલા સરકાર બ્લુપ્રિન્ટ આપે અને બ્લુપ્રિન્ટમાં કદાચ ફેરફાર થાય ને તો ભાઈ માઇનોર ફેરફાર થાય એકાદા પ્રશ્નનો, આખી બ્લુપ્રિન્ટ ફરી ન જાય. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર આપણે બ્લુપ્રિન્ટના પણ વિડીયો મૂકેલા છે.
સમજાય છે? તો બ્લુપ્રિન્ટ ને વળગ્યા રહેજો. બ્લુપ્રિન્ટ ને વળગીને રહેવાનું, બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની સાહેબ. વેરી ગુડ. આગળ જોઈએ. ખાલી જગ્યા ભારતીય અર્થતંત્રનું હૃદય ગામડું છે સાહેબ. ગામડું જ છે એ દેશના અર્થતંત્રનું પાયાનું સ્થળ ગણાય. ગામડું સુધરેલું હોય છે, ગામડામાં શિક્ષણ વધશે તો શહેર આગળ વધશે. એમ ગામડું એ આપણા અર્થતંત્રનું હૃદય છે. આ પ્રશ્ન પાકો કરજો, પરીક્ષામાં પૂછાય. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010 માં ભારતની કુલ વસ્તીના અંદાજે 121 કરોડમાંથી ખાલી જગ્યા ટકા લોકો ગરીબી રેખાથી જીવતા હતા. તો કે ભાઈ 32.6% લોકો છે એ ગરીબીથી જીવતા હતા. સર બ્લુપ્રિન્ટ મોકલજો ને કેમ લાવવા? તેની અંદર બ્લુપ્રિન્ટ ને અમે ક્યારે તમને કહેતા હોય કે આટલા ચેપ્ટર કરો, પૂરામાંથી પૂરા આવશે. તો કઈ અમે ભગવાન નથી, પણ આપણી બ્લુપ્રિન્ટ, ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ એવું કહે છે કે ભાઈ આ રીતે તમે તૈયારી કરો. બરોબર છે? તો આગળ જોઈએ. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો કેવા? ભાઈ જો, હવે જો અહીંયા તમને પોઈન્ટ કેવી રીતે તારવવા એ સમજાવું. સમાજના જે લોકો, મેં તમને કીધું ને કે તમારે તમારી ફેરબુકની અંદર પોઈન્ટ કલેક્ટ કરતા શીખવાના. આ અઘરા ચેપ્ટર હોય ને એમાંથી અગત્યના મુદ્દા જે આપણને યાદ રહેતા હોય ને, એવા મુદ્દાઓ મને ગમતા હોય, મને યાદ રહેતા હોય, એવા મુદ્દા મારે તારવી લેવાના. એવા મુદ્દાને મારે ગ્રહણ કરી લેવાના અને મારી બુકમાં લખી નાખવાના. જુઓ સમજાવું. સમાજના એવા લોકો જે પોતાની પાયાની જરૂરિયાત, હવે જો મેં હમણાં તમને કીધું હતું ગરીબ એટલે શું, પેલા તો એ આવડવું જોઈએ. ગરીબીના ઉદ્ભવવાના કારણો પૂછે તો ગરીબ તો આવડવું જ જોઈએ. ગરીબ કોને કહેવાય? આમ ગણો ને તો સાહેબ ગરીબ એટલે જેની આગળ કોઈ સપનું નથી, જેની આગળ કોઈ લક્ષ્ય નથી. બરોબર? ખાલી પૈસાથી ગરીબ નહીં જાય છે. પણ જુઓ તમે, ગરીબ એટલે શું એ અહીંયા લખ્યું છે, તો આ વખતે તો આવડવી જોઈએ. ગરીબ કોને કહેવાય? જે લોકો બરોબર સમજજો, જે લોકો પોતાની પાયાની અને મૂળભૂત જરૂરિયાતો, સમજજો, પાયાની અને મૂળભૂત, આપણી પાયાની જરૂરિયાત કઈ છે? હવા, પાણી, ખોરાક, શિક્ષણ, આરોગ્ય. શિક્ષણ અને આરોગ્ય આ પાયાની સુવિધાઓ. જે લોકોને પોતાની મૂળભૂત જરૂરિયાત જેવી કે હવા, પાણી, ખોરાક, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વગેરેને લઘુત્તમ ધોરણે પ્રાપ્ત કરી શકતાની ક્ષમતા ન હોય. શું કીધું? પાયાની જરૂરિયાતો. જે વ્યક્તિ અથવા નાગરિક, જે વ્યક્તિ પોતાની મૂળભૂત અથવા પાયાની જરૂરિયાત, મૂળભૂત અથવા પાયાની જરૂરિયાત કઈ કઈ છે? હવા, પાણી, ખોરાક, શિક્ષણ, આરોગ્ય. આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ ન હોય, જરૂરિયાતોને પૂરી કરવા માટે, જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ ન હોય એવા વ્યક્તિને ગરીબ કહેવાય. તો ગરીબની વ્યાખ્યા આવડી ગઈ. ગરીબ કોને કહેવાય? સમજાય છે? તો આ એક મુદ્દો તમને મળી ગયો. બરોબર? હવે એવી સ્થિતિમાં વ્યક્તિ જો ગરીબ હોય એને ગરીબ કહેવાય. ગરીબ એ ગુણાત્મક ખ્યાલ છે. જો આવડો ટોપિક છે, આવો એક પોઈન્ટ યાદ રાખો. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. આ બીજો પોઈન્ટ મળી ગયો. એક પોઈન્ટ આ મળ્યો, એક પોઈન્ટ અહીંયા મળ્યો. વ્યક્તિએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે વપરાશનું ખર્ચ, આવકનું લઘુત્તમ મૂલ્ય નક્કી કરવું પડે. ગરીબી રેખા કહે છે, ગરીબી રેખા કરતા નીચે જીવતા લોકોને બીપીએલ કહેવાય. જો આ એક પોઈન્ટ મળ્યો. ગરીબી રેખા નીચે જીવતા જે લોકો હોય એને બીપીએલ કહેવાય. એનું પૂરું નામ લખી નાખો. આ ત્રીજો પોઈન્ટ મળી ગયો. આ ત્રીજો પોઈન્ટ મળી ગયો. આમ એક એક પોઈન્ટ તમારે તારવવાના છે. આમાં પ્રશ્ન તૈયાર કરવો. ગરીબ વ્યક્તિ હોય તો એને શિક્ષણ ન મળે. આ ત્રીજો પોઈન્ટ. જે વ્યક્તિ ગરીબ છે, જે વ્યક્તિ ગરીબ છે એને 2 ટકનું ભોજન નથી મળતું,
એને શિક્ષણ નથી મળતું, એ આરોગ્યથી વંચિત છે, જેવા તેવા એરિયામાં એને રહેવું પડે છે. યાદ રહેશે ભાઈ, યાદ રહેશે. તો આ રીતે મુદ્દાઓ, જો 4 મુદ્દાઓ તો અહીંથી તમને ગરીબીના મળી ગયા. કેટલા લોકોને સમજાય છે? કેટલા લોકોને સમજાય છે ભાઈ? પાક્કું? આવડે કે ન આવડે આવી રીતે? વેરી ગુડ. ખાસ બરોબર છે. અહીંયા ને અહીંયા પાકું કરવાની ટ્રાય કરો. અહીંયા ને અહીંયા પાકું કરતા જાઓ. બીજા કોઈ વિચારો, બીજા કોઈ સપનાઓ માર્યોમાં, જે ચેપ્ટર તમને ભણાવવામાં આવે છે એ ચેપ્ટરમાં પડો. બરોબર છે? બીજી વિચાર કરોમાં. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે વિષય ભણાવવાનું હોય અને વિચાર બીજા હોય. એવું કરવામાં તમે જે ભણો છો એમાં ધ્યાન ડૂબાવો. આગળ બીજું, ગરીબી રેખા જે નીચે જીવતા લોકો હોય એ સારી જગ્યાએ પ્રાપ્ત થતી નથી. મજબૂરીથી ગંદા વસવાટમાં રહેવું પડે. એની નિર્ધારિત આવક ઓછી હોય છે. રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય ઓછું હોય. આ 2 પોઈન્ટ બીજા મળી ગયા તમને. એક તો એની આવક ઓછી હોય છે એટલે જે ગરીબ કહેવાય. બરોબર? આ 5મો પોઈન્ટ. આ 6થો પોઈન્ટ, એનું આયુષ્ય ઓછું હોય કારણ કે સારો ખોરાક ન મળતો હોય, રહેવાની જગ્યા સારી ન મળતી હોય, દવાનો ખર્ચો ન કરી શકતા હોય, સારી એવી આયુષ્ય ન હોય. તો આ વસ્તુ યાદ રાખવાનું. પોષણક્ષમ આહાર ન મળતો હોય, એને ફળ ફ્રૂટ આવી વસ્તુઓથી બિચારા મળતું ન હોય. બરોબર? બાળકોનું કુપોષણના કારણે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હોય. તો જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે એવા વ્યક્તિઓનું જે કહેવાય ને ભાઈ, એવા વ્યક્તિઓ છે એની અંદર બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હોય છે. એમાં શું હોય? બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હોય. 8 પોઈન્ટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 10-15 પોઈન્ટ તમારે ગરીબીના પાકા કરી નાખવાના. આવા પોઈન્ટ. અને વારે વારે વાંચવાના. જે વસ્તુ નથી આવડતી ને એને વારે વારે વાંચો. જે ટોપિક નથી આવડતો એને દરરોજ એકવાર રિવિઝન કરો. દરરોજ એકવાર. આવડે છે નહીં, નથી આવડતો એ. સમાજમાં મને 5 પ્રશ્ન, 10 પ્રશ્ન, 15 પ્રશ્ન નથી આવડતા, એનું એક બુક બનાવો અને બુકની અંદર દરરોજ એકાદી વાર આખા દિવસમાં તમને જ્યારે સમય મળે ત્યારે એની અમે નજર ફરી જવી જોઈએ. બાકી નજર હટી એટલે દુર્ઘટના ઘટી. બરોબર? માર્ગ સલામતી ઉપર એક સરસ મજાનું નજર હટી, દુર્ઘટના ઘટી. બરોબર? તો આવું ન થવું જોઈએ. નજર હટાવવાની નથી. નજર આપણે જ્યાં રાખવાની છે ને ત્યાં જ રાખવાની છે. બરોબર છે? જો આમ તેમ ભટક્યા રાખ્યા તો આપણું જીવન એકવાર ભટકી જવાનું છે ભાઈ. બરોબર છે? આગળ બેરોજગારીના મુખ્ય સ્વરૂપ વિશે. હવે જો ગરીબીનું પૂરું થયું, હાલો ગરીબી આપણે 5-10 પોઈન્ટ લખ્યા. હવે બેરોજગારીમાં આમ લોકો પેલા બેરોજગારી એટલે શું તેનો અર્થ સમજાવો. બેરોજગારીનો અર્થ આપણને આવડવો જોઈએ. કોઈ સબ્જેક્ટ શરૂ કરો તો એ સબ્જેક્ટની વ્યાખ્યા, એની સમજ, એ અર્થને સમજાવવાનું હોય જ. તે બેરોજગારીનો અર્થ સમજાવો. તો આ વસ્તુ આપણે બરોબર પાકી કરશું. બરોબર? બેરોજગારી જુઓ તો ભાઈ કોઈ પુખ્ત વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય. હું કીધું? કોઈ પણ પુખ્ત વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, એનામાં વૃત્તિ હોય, એને કામે લાગવું છે, નોકરીએ લાગવું છે, એનામાં શક્તિ પણ છે, છતાં એને કામ ન મળે. કોઈ પુખ્ત વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની ધગશ હોય, કામ કરવાની વૃત્તિ હોય, એને કામે લાગવું છે છતાં પણ કામ ન મળતું હોય, તો આવી વ્યક્તિને બેરોજગાર વ્યક્તિ કહેવાય. આજે શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય. તમને ખબર છે સરકારી પરીક્ષાઓમાં જગ્યા 100 જણાની હોય તો સામે 5 લાખ ફોર્મ ભરાય. આ કેનું પરિણામ છે? શિક્ષિત બેરોજગારી. લોકો ભણેલા ગણેલા છે પણ નોકરી નથી મળતી. બરોબર છે? તો શિક્ષિત બેરોજગારી. કોઈ પણ વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ પડતું હોય છતાં કામ કરવાની ઈચ્છા, તૈયારી ન હોય, એને સ્વૈચ્છિક બેરોજગારી કહેવાય. કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સ્વૈચ્છિક બેરોજગારી એટલે વ્યક્તિને પ્રવર્તમાન વેતને કામ મળતું હોય. ઘણા લોકો એવા છે પાછા દુનિયાની અંદર એવા છે કે એને કામ તો મળે છે પણ કામ કરવું નથી. દાનત ક્યાંથી કાઢવી કામ કરવાની? બરોબર છે? એ ખાટલામાંથી ઊભું જ નથી થવું તો કેમ કામ મળે? બરોબર છે? તો જુઓ, જે વ્યક્તિને વેતન દરે પ્રવર્તમાન કામ મળતું હોય છતાં કામ કરવાની એના વૃત્તિ નથી. બરોબર છે? માણસનું પેલા તો એક વસ્તુ આ જોવે કે ભાઈ તોય તમારે કામ કરવું છે, કંઈક પહોંચવું છે,
તો એના માટેનું પહેલા તો તમારા મગજની અંદર, તમારા માઇન્ડની અંદર, તમારા મનની અંદર એક દાનત તો કેળવવી પડે ને ભાઈ, કે મારે આ કરવું છે. જો દાનત નહીં હોય, જો દાનતની અંદર ખોટ હશે સાહેબ, તો એ ફળ ઈશ્વર પણ ન આપે. પણ બાકી તમારી દાનત સાચી હોય, તમારો પુરુષાર્થ એકદમ સાચો હોય, તો ઈશ્વર તમારું કામ બરોબર જોવે છે. આખા વર્ષ દરમિયાન જો તમે દાનતથી તૈયારી કરીને સાહેબ, તો કોઈ તમને સારા રિઝલ્ટથી આઘા નહીં રાખી શકે. ગમે એટલું અઘરું પેપર ના કાઢે, તમને આવડશે, કારણ કે તમે દાનત દઈને, પોતાની જાતને સમર્પિત કરીને તમે તૈયારી કરી છે. બેરોજગારીનો અર્થ સમજાવવાનું કીધું. ભાઈ બેરોજગારી એટલે હું? તમારી અંદર કામ કરવાની કોઈ પણ પુખ્ત વ્યક્તિ હોય, જે ભણેલો ગણેલો છે, એજ્યુકેટેડ માણસ છે, પોતાને કામ કરવાની વૃત્તિ છે, પોતાના ધગસ છે, એને કામ કરવું પણ છે, પણ કામ નથી મળતું. કામ નથી મળતું તો એ વ્યક્તિ શું છે? બેરોજગાર છે. સમજાય છે? અને સ્વૈચ્છિક બેરોજગારી એટલે હું? કે જેની આગળ કામ મળે છે, પણ એને કામ કરવાની દાનત નથી, એને કામ કરવાની વૃત્તિ નથી, કંઈક ને કંઈક બાના આપે, એક્સક્યુઝ આપે. આવા વિદ્યાર્થીઓ પણ ઘણા હોય, બાનાબાજી કરતા હોય. મારેથી આ ન થાય, હું આમ ન કરી શકું, મારે ઘણી વાર સ્કૂલે મોડું થઈ જાય, ટ્યુશનમાં મોડું થઈ જાય, તો 1000 જાતના બાના આપ્યા. હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, એવું કરે. બરોબર? કયા બાના આપે. સમજદાર વિદ્યાર્થી હોય, ડાયો વિદ્યાર્થી હોય, જેને ભણવું છે એવો વિદ્યાર્થી હોય, એ બાનાબાજીથી બહુ આઘો રહે, એ બાના ન આપે, ખોટા એક્સક્યુઝ ન કરે, એ એના ભણવા પ્રત્યે ડેડિકેટ હોય, એને કોઈ સમજાવવા પણ નથી જતું, છતાં પણ ભણે છે. એના પપ્પા આખો દિવસ મજૂરી કામ કરે છે, બિચારા સાંજે ઘરે આવી અને સાનામાના હુઈ જાય છે, છતાં એ દીકરો કે એ દીકરી 12 1 વાગ્યા સુધી એની જાતે, કોઈ સમજાવવા વાળું નથી, છતાં પણ મહેનત કરે છે. કેમ? દાનત વૃત્તિ, એની અંદર પડેલી ધગશ. આ બહારથી નથી ખોજવાની, આ બહારથી નથી મેળવવાની, પણ અંદરથી દાનત કેળવવી પડે કે મારે કરવાનું છે. આ સમય છે, આ મારો ભણવાનો સમય છે, આ મારો સમય ફાકા ફોજદારી કરવાનો નથી. બરોબર? તો એ વસ્તુ આપણે ધ્યાન રાખશું તો આગળ વધશું. બાકી ઝાખું દેખાય ને સંભળાતું નથી, આ બધું આ સાચી છે, પણ અહીંયા જુઓ બધું ક્લિયર છે ભાઈ. હવે ક્લિયર દેખાય છે. દેવાંશીબેન એમ કે છે હવે ક્લિયર દેખાય છે. વિદ્યાર્થીઓ જન્મજાત કલાકાર હોય. આગળ જોઈએ તો તમને બેરોજગારીનો અર્થ સમજાયો. સ્વૈચ્છિક બેરોજગારી એટલે શું? પરીક્ષામાં પૂછાય. બરોબર સમજો. પ્રકરણ અઘરું છે, એટલે ધીમે ધીમે જેટલા પણ પ્રશ્ન થાય તમારા ગળામાં ઉતરે, તમારા મગજની અંદર કંઈક તમને ફિટ થાય, એ માટે તમને મહેનત કરાવું છું. કારણ કે વાંચી નાખવાથી કાંઈ નહીં મળે, ભેગું થાય. જે કહું છું એ પાછા કરજો તો ખબર પડે. હવે જુઓ બેરોજગારીના મુખ્ય સ્વરૂપો કેટલા, બેરોજગારીના પ્રકાર કેટલા, તો આપણને આવડવું જોઈએ. બેરોજગારીના પ્રકારો. એક બેરોજગારી હોય ને સાહેબ, ઋતુગત બેરોજગારી હોય. પહેલો પ્રકાર, બધા મારી હારે પાકું કરશે. પેલા બેરોજગારીનો અર્થ જોયો, સ્વૈચ્છિક બેરોજગારી ભણ્યા. હવે બેરોજગારીના પ્રકારો અથવા બેરોજગારીના સ્વરૂપો પરીક્ષામાં પૂછાય તો પહેલો પ્રકાર કયો લખવાનો? કયો લખવાનો? ઋતુગત બેરોજગારી, મોસમી બેરોજગારી. જોઈએ, કોઈ પણ વ્યક્તિને વર્ષમાં બધા જ દિવસમાં કામ મળવાને બદલે અમુક ઋતુ કે મોસમ પૂરતું કામ મળે, આવી જે બેરોજગારી છે એને મોસમી બેરોજગારી. હવે જો ગામડા છે, ગામડાની અંદર તમને ખબર છે કે ગામડાની અંદર ખેડૂતો છે. ગામડાની અંદર મોટા ભાગનો ઉદ્યોગ કયો હોય? ખેતી. ગામડાની અંદર જે ગણો એ પૈસા કમાવાનું જે સાધન છે ખેતી છે. અને ખેડૂત કેના ઉપર નિર્ભર હોય? વરસાદ ઉપર. ખેડૂત કેના ઉપર આધાર રાખતો હોય? વરસાદ ઉપર. વરસાદ સારો પડે બરોબર એટલે ખેતી કરે અને પાકની વાવણી કરે, પાકની દેખરેખ કરે, પાકને લણે,
ત્યાં સુધીનો જે 4-5 મહિનાનો સમયગાળો હોય આખા વર્ષમાં એ અને કામના દિવસો હોય. બાકી ઉનાળામાં તો ખેતર ખાલી ખમ પીડ્યા હોય, ખેતર ખેડી અને સૂર્યના તાપથી આખા ખેતર ખાલી હોય, કામ ન હોય. તારે ઉનાળાની અંદર છે એ ગામડાના કોઈ પણ લોકો છે પાણી ન હોય એટલે એ બધા શું હોય, ફ્રી હોય. તો આવી બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાય ભાઈ? કે ભાઈ ચોમાસા પૂરતી એને આવક મળે છે અથવા કોઈ પર્ટિક્યુલર ઋતુ પૂરતી એ લોકોને આવક મળે છે અને પછી એ લોકોને બેસવું પડે છે. આમાં તો ઘણા બધા પાછા છોકરાઓ એવા પણ હોય કે સાહેબ અમારે તો 12 માસ કુવામાં પાણી હોય, ખૂટતું જ નથી. તો એ લોકો પાછા ખેતી કરે ભાઈ, એ લોકો બેઠા ન રહે. એ આપણે સમજવાનું, જ્યાં પાણીની સુવિધા હોય ત્યાં, અને ન હોય ને વરસાદ ઉપર આધાર રાખે. વરસાદ પૂરતા પાક લે અને પછી એ કંઈક શહેરની અંદર કંઈક નવો નાનો મોટો કામ ધંધો ગોતી લે અને ગામડામાંથી ટ્રાન્સફર થઈને શહેરમાં આવી જાય. પાછું ખેતીનો સમય આવે ત્યારે પાછા ખેતી કરે. તો આવી બેરોજગારી છે ને એને ઋતુગત બેરોજગારી કહેવાય. આનથી હેલામાં હેલી કોઈ સમજ નથી. આ તમને ચોખ્ખું સમજાયું, તે તમને દેશી ભાષામાં કે દેશી ભાષામાં સમજાયું, ગામઠી ભાષામાં કે તો ગામઠી ભાષામાં સમજાયું. હવે આ તમને સમજાઈ જવું જોઈએ. આગળ તો એક બેરોજગારીનો અર્થ ભણ્યા ઋતુગત બેરોજગારી, એક બેરોજગારી ભણ્યા સ્વૈચ્છિક બેરોજગારી, એ પણ યાદ રાખો તમે. આગળ ઘર્ષણજન્ય બેરોજગારી ભાઈ. સાહેબ આમાં ઘર્ષણ બળ લાગે? ના ના બાપા, ઘર્ષણ બળ ન લાગે. વિજ્ઞાન ને સમાજને બધું ભેગું કરતા નહીં. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે હું તો કે ભાઈ અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે, જો મારી રીતે સમજાઈ દઉં તમને, મજા આવશે. અર્થતંત્રની અંદર જૂની ટેકનોલોજી બધી અત્યારે વહી ગઈ, નવી ટેકનોલોજી આવી. પહેલાના સમયમાં છે વધારે લોકોની જરૂર પડતી. નાનું એવું ખેતર ખેડવું હોય તો કેટલું બધી વસ્તુ જરૂર પડે. બળદ વડે ખેતર ખેડવામાં આવતું. આજે એ કામ ટ્રેક્ટરે હાવ આસાન કરી નાખ્યું. આના કારણે 3 જણાની નોકરી ગઈ. કોની? 2 બળદની. એક જે બળદગાડું હાંકતો હોય એ ખેડૂતની. આજે એક ટ્રેક્ટર છે એ આખું ખેતર ખેડી નાખે. તમને ખબર છે રોડ રસ્તા બનાવવા, પેલા રોડ રસ્તા બનાવવા બહુ મુશ્કેલ હતા. લોકો હાથે ખોદાનું કામ કરી અને રસ્તાઓ બનતા. આજે જેસીબી આવી ગયું. જેસીબી 10 જણા 15 જણા 20 જણાનું કામ એકલું જેસીબી કરે. આ જેસીબી થી 20 જણા 25 જણા છે એ મજૂરો નવરા થઈ ગયા. ખાલી એક સાધને આ 20-25 જણા કે 50 જણા નવરા કરી દીધા. તો આના કારણે જે ઓલા નવર્યા છે એ બિચારાને કામ નહીં મળે. તો આવી જે બેરોજગારી છે એ બેરોજગારી કેવી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. સમજાઈ જવું પડે આપણને. માળખાગત બેરોજગારી એટલે હું ભાઈ? આ ત્રીજો પ્રકાર. અર્થતંત્રમાં બધા જ રૂચિચસ્ત માળખાને કારણે તમને આજે પણ ખબર છે કે ભાઈ અમુક હિન્દુ લોકોની શોપ હોય તો એના મુસલમાન કામે ન જાય, કે આપણા ધર્મના નથી. અથવા તો મુસલમાન લોકોની કોઈક શોપ હોય તો એના હિન્દુ લોકો ન જાય, કે આપણા ધર્મના નથી. કામ ન મળતું હોય ભાઈ, જે જગ્યાએ કામ મળતું હોય એના જવામાં કઈ વાંધો ખરો? નહીં. પણ આપણામાં એવી રૂઢિચુસ્તતા છે, આપણામાં સમજદારીનો થોડોક અભાવ છે. આના કારણે આપણે કામે નથી જતા. આમ નામ બેરોજગારે રોજડા રોયા રાખી, મને કામ નથી મળતું, મને કામ નથી મળતું, મને કામ નથી મળતું. આ રીતની જે બેરોજગારી છે ને મિત્રો, એ બેરોજગારીને શું કહેવાય? માળખાગત બેરોજગારી. આવી બેરોજગારીને શું કહેવાય? માળખાગત બેરોજગારી. બધાને સમજાય છે? વાતમાં કઈ મજા આવે છે કે નથી આવતી? એકવાર આ બધા હુઈ નથી ગયા ને ભાઈ? પડે આજે આપણે ભણ્યા છીએ એ પાછું લખતા આવડે તો કામનું છે. તો યાદ રાખજો, બેરોજગારી કેટલા પ્રકારની? તો કે ભાઈ બેરોજગારી એક તો સ્વૈચ્છિક બેરોજગારી ભણી ગયા મેં. પછી મેં તમને કીધું કે ભાઈ ઋતુગત મોસમી બેરોજગારી, પછી ઘર્ષણજન્ય બેરોજગારી, પછી માળખાગત બેરોજગારી. આગળ જોઈએ પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી. કોઈ પણ ધંધા વ્યવસાયમાં પ્રવૃત્તિ કરતા વધારે વ્યક્તિ કે શ્રમિક રોકાયેલા હોય તો વધારે વ્યક્તિને ખસેડી અને આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી. આ વસ્તુ યાદ રાખજો. ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી એ મેં હમણાં જ ભણાવ્યું. તો આ બધી બેરોજગારીના પ્રકાર છે, એક પછી એક તમારે સમજી અને પાકું કરવાનું. આગળ જોઈએ ગરીબી ઉદ્ભવવાના કારણો. હમણાં જ કીધું તું, તમે પોઈન્ટ લખતા હતા એમાં 8-10 પોઈન્ટ તો આપણે લખ્યા હતા ગરીબી વિશે. હવે આ ગરીબી શેના કારણે ઉદ્ભવે છે જુઓ ઝડપથી. ગરીબી કેના કારણે ઉદ્ભવે? જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાનો તો માર્ચ 2020 ને 23 બંનેમાં પૂછાઈ ગયો.
કારણ કે આમાં બીજા કોઈ ટોપિક જ નથી, બે ટોપિક છે, ગરીબી ને બેરોજગારી. તો હું તો એમ કહું કે 17મું ચેપ્ટર છે કોઈ ઓપ્શનમાં ન કઢાય. 17મું ચેપ્ટર તો ફરજિયાત વાંચવું જોઈએ, કારણ કે બીજા મુદ્દાઓ નથી, બે જ મુદ્દામાં જ પરીક્ષામાં પૂછવાનો છે પ્રશ્ન. એટલે આમાંથી પૂછાવાની તો સૌથી વધારે શક્યતા રહે. બરોબર છે, યાદ રાખજો. કાલે પરીક્ષામાં પૂછાય તો બધા લખજો, પાછા ટેન્શન લીધા વિના લખજો. આગળ, ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ અને સિંચાઈની અપૂરતી સગવડ. જો ભાઈ, ગરીબી કેના કારણે ઉદ્ભવે? એક તો ખેતરની અંદર સિંચાઈની અસુવિધા અથવા સિંચાઈની સગવડ અપૂરતી, પાણી ઓછું મળતું હોય તો. બરોબર. પછી વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ખેતી સિવાય બીજા વિકલ્પો ખરા ગામડાની અંદર? ગામડામાં બીજો વિકલ્પ હોય જ નહીં ધંધા માટે, ખેતી ઉપર જ આધારિત હોય, યાદ રાખજો. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનું જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, તાલીમનો અભાવ. ગ્રામીણ ક્ષેત્રે રૂઢિઓ, પરંપરા, જ્ઞાતિ પ્રથાના કારણે બિનઉત્પાદકીય ખર્ચાઓ. ગ્રામીણ ક્ષેત્રે નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી શોષણ, અન્યાયનો ભોગ, તેમજ સરકારી યોજનાઓની માહિતી ન મળવાથી લાભ મેળવી શકતા નથી. ખાદ્ય પાકોના ભોગે રોકડિયા પાકોનું ઉત્પાદન વધતા અનાજ કઠોળની અછતના કારણે ભાવોના વધારો થયો. આર્થિક નીતિઓ તૈયાર કરવામાં સામાન્ય માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોને ધ્યાનમાં લેવાયા નથી. આ બધા પોઈન્ટો તમારે યાદ રાખવાના છે. તો ગરીબી ઉદ્ભવવાના કારણો કયા, શેના કારણે ગરીબી ઉદ્ભવે છે, તે બધી વસ્તુ તમારે પાકી કરવાની છે. તો આવી જ રીતે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ, આ પ્રશ્ન પાકો કરજો ભાઈ. વિશ્વ શ્રમ બજાર, વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું, શ્રમિકો એટલે મજૂરો, વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું, મજૂરોનું આદાન પ્રદાન કરે છે. શું કરે? આદાન પ્રદાન. આને વિશ્વ શ્રમ બજાર કહેવાય. વિશ્વના લોકો આપણા દેશમાં આવે છે કામ કરવા માટે, આપણા લોકો વિશ્વમાં જાય છે, એને મજૂરોનું આદાન પ્રદાન કહેવાય. હવે આના કારણે શું થાય? એક તો બુદ્ધિધનનું શૈક્ષણિક જ્ઞાન, ટેકનોલોજીનું જ્ઞાન, કૌશલ્યની પ્રાપ્તિ, વિદેશમાંથી વધુ આવક, વધુ સગવડ, વધુ સારી નોકરી મેળવવાના અર્થે બહિર્ગમન થાય. લોકો બહાર શું કરવા જાય છે? વધારે નોકરી મળે, વધારે પૈસા મળે, બરોબર છે, આર્થિક રીતે કંઈક સદ્ધર બનીએ, બરોબર, તો આ માટે જાય છે. આવા સ્થળાંતરના કારણે સ્થાયી થવાના વલણને કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિમા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિમાઓની ખોટ જણાય છે. કારણ કે ભારતની અંદર સારો એવો ડોક્ટર બને, સારો એવો વકીલ બને, સારો એવો એન્જિનિયર બને, પોતે સારો એવો સાયન્ટિસ્ટ બને, અને છેલ્લે નોકરી ક્યાં કરવા વયો જાય છે? વિશ્વમાં, વિશ્વના દેશોમાં વયા જાય છે. બરોબર. આના કારણે વિશ્વનું નામ ઊંચું થાય છે. તમને ખબર છે આજે પણ નાસાની અંદર જે લોકોએ ભારતમાં સાયન્ટિસ્ટ બન્યા છે, એવા લોકો આજે વિશ્વમાં નાસાની અંદર પણ સેવાઓ બજાવી રહ્યા છે. નાસાની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે સેવાઓ બજાવી રહ્યા છે, બરોબર. તો એ આપણે ધ્યાન રાખશું. આગળ, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી હોય, શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે. કેવી રીતે સમજાવો? સમજાવીએ. ભારતમાં પ્રવર્તમાન સમસ્યાઓ પૈકી એક ગંભીર સમસ્યા છે બેરોજગારી. સાહેબ, બેરોજગારી એક એવી સમસ્યા છે, ગંભીર સમસ્યા છે. આ સમસ્યાને હળવી કરવા સરકારે એક ઉપાય તરીકે શ્રમ શક્તિનું આયોજન માટે રોજગારીની વિપુલ તકો. બેરોજગારી ઘટાડવી હોય તો એના માટે એક જ મોટો ઉપાય છે, અને એ છે રોજગારીની ઉત્તમ તકો. રોજગારીની તકો ઊભી કરવી પડે. રોજગારીની અથવા રોજગારીની તક ઊભી કરવી પડે. પહેલો પોઈન્ટ આ મળે કે ભાઈ બેરોજગારી તમારે ઘટાડવી છે. બેરોજગારી ઘટાડવા માટે પહેલો જ એક રોજગારી મળશે બધા યુવાનોને, તો બેરોજગાર આપોઆપ ઘટવાની છે, બેરોજગારી આપોઆપ ઘટશે. એના કારણે તમારે નવા વિચારો કરવા પડશે. ખાલી ડોક્ટર, એન્જિનિયર, વકીલ આટલું નહીં, બીજું પણ તમે કરી શકો. કમ્પ્યુટર વિશે માસ્ટરી લેવો, બરોબર, ટેકનોલોજી વિશે કંઈક અલગ સમજ કેળવો, ફાર્મા ક્ષેત્રે એટલે કે દવાઓના બિઝનેસમાં આગળ વધો, બરોબર છે. ઘણા બધા સ્કોપ છે, પણ આજનો વિદ્યાર્થી એ સ્કોપથી અજાણ્યો છે. જાણવું જોઈએ ભાઈ, બરોબર છે. હોટલ મેનેજમેન્ટ છે, શેર માર્કેટ છે, બરોબર છે, આ બધી શીખવું જોઈએ.
આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવા જોઈએ. આઈટીઆઈના ક્ષેત્રોમાં પણ માણસ આગળ વધી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે. શિક્ષણ છે, પ્રશિક્ષણ છે એટલે કે તાલીમ સંસ્થાના પાઠ્યક્રમો બદલ્યા છે. એસએસ નું લેક્ચર કેટલા વાગ્યા સુધી છે? એસએસ નું લેક્ચર આપણું 10:15 10:30 સુધી આપણે છે. આજે ત્રીજા પાઠનું કંઈક જુગાડ કરાવો ને. ત્રીજા પાઠનું ભાઈ એમાં કાંઈ આપણે તમને ત્રીજું પાઠ છે એનો આપણે અગાઉ આજના તે લેક્ચરની અંદર જે લાઈવનો લેક્ચર હતો એની અંદર ઘણું બધું કરાયું છે ભાઈ. આઈએમપી પ્રશ્ન તમને દીધા છે. બરોબર છે. હવે તો વિદ્યાર્થી મિત્રો જુગાડ કરવાનો સમય ગયો છે. હવે તો ખાલી એકવાર રિવિઝન કરવાનો સમય આવી ગયો છે. આખો વર્ષ દરમિયાન જે ભણ્યા છો એના ઉપર નજર ફરવી જોઈએ. હવે આ એવો સમય છે. હવે નવી વસ્તુઓ વાંચવાની. આખા વર્ષ દરમિયાન ઘણું બધું ભણ્યા છો, ઘણું બધું શીખ્યા છો. બને એટલા ચેપ્ટર રિવિઝન કરો. જે ચેપ્ટર આવડે છે એના ઉપર ઓછું અને જે નથી આવડતું એને કરવાનો પ્રયત્ન કરતા જજો. અગત્યના મુદ્દાઓ પાકા કરતા રહ્યો. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના કાર્યક્રમો સવિસ્તાર સમજાવો. બેરોજગારી ઘટાડવાની સરકારી યોજના અને કાર્યક્રમો ગરીબી નિવારણ કાર્યક્રમો એક જ છે. કેમ કે ગરીબીનું કારણ બેરોજગારી છે. આપણે સમજા જ કીધું કે ભાઈ આજે ગરીબી છે, ગરીબી ઉદ્ભવવાનું કારણ બેરોજગારી છે અને બેરોજગારીને ઘટાડવી હોય તો બેરોજગારીને ઘટાડવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે બેરોજગારીને તમારે ઘટાડવી છે તો એના માટે રોજગારીની વિપુલ તકો આપવી પડશે. હું આપવી પછી હમણાં જ કીધું રોજગારીની વિપુલ તકો. આ યાદ રાખવાનું છે. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારે ઉપાય લીધા છે. ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વર્ષે વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે તો સિદ્ધ કરવામાં સર્વગ્રાહી પગલાં ભરવામાં આવે છે. જેમ કે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણનું પ્રમાણ વધારી રોજગારીની તકોમાં વધારો થાય. જો રોજગારીની તકો વધશે ને સાહેબ તો આ જે બેરોજગારી છે એ શબ્દ ધીમે ધીમે ઘટતો જાય છે. બરોબર છે. આપણા અર્થતંત્રમાં કૃષિ સહિતના જે નાના નાના ઉદ્યોગો છે જેને કે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ તમામ વિભાગોમાં અન્ય પ્રદેશમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધાય એ માટે રોજગારીના નવા ક્ષેત્રો ઉભા કરવા જોઈએ. તો એ યાદ રાખશું આપણે. આગળ જોઈએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, ગામડાના ઉદ્યોગો, હાથશાળા એટલે કે હસ્તકલા કારીગર જેવા હુનરો એનો વિકાસ થાય એના માટે પણ પ્રયાસ કરવા જોઈએ. બરોબર છે. તમારી આગળ કોઈ ટેલેન્ટ હોય, તમારી આગળ કોઈ હુનર હોય તો એમાં પણ તમે આગળ વધી શકો. આ માટે સરકારે પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકી છે. સરકાર પ્રોત્સાહન કરે છે કે ભાઈ જેનામાં અંદર કોઈ કઈ ટેલેન્ટ છે, કોઈકની અંદર કંઈક હુનર છુપાયું છે તો એ લોકો પોતાના એ ક્ષેત્રની અંદર આગળ વધે. બરોબર છે. તો એને સારી એવી આવક પણ થાય અને પોતે આર્થિક દ્રષ્ટિએ પોતે જે બેરોજગારી ભોગવે છે એમાંથી તે બહાર પણ આવી શકે. ગ્રામીણ ક્ષેત્ર કૃષિ સિવાયના સમયની રોજગારી ઘટાડવા માટે ખેતરમાં એકથી વધુ પાક લેવાની પદ્ધતિ વિકસાવી જોઈએ. કે ખેતર છે એની અંદર એકનો એક પાક ઉપર નહીં. જો આજે તમને ખબર છે કે ડુંગળી છે, લોકો ડુંગળીની ખેતી કરે છે. આજે માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની અંદર લાઈન પડી છે કારણ કે એક સાથે સ્ટોક થાય છે. તમારા ખેતરની અંદર વધુ આવક આવે એ માટે એકનો એક પાક નહીં, પાક એક સાથે એક કરતા વધારે પાક ઉગાડો. બરોબર. જેથી કરીને કદાચ એક પાકની આવક ઓછી હોય તો બીજા પાકની અંદર તમે એની સરભર કરી શકો. જમીન ખેડાને હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સગવડો બરોબર મળી રહે એ માટે નાની સિંચાઈ યોજના, ડેમ, ચેકડેમ, જળાશયો, નહેર, ટ્યુબવેલ, બંધ છે
સડકોના બાંધકામની પ્રવૃત્તિ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા બતકાનો ઉછેર, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણ કાર્યક્રમ વગેરે દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી ઊભી કરી. આગળ વધીએ. ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસ ટકાવી રાખવા માટે ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક પરિણાત્મક સુધારો લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ માટે વીજળી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર વગેરે સગવડો વધારો કરી તેમજ જળ સંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગ વિકાસ પ્રોત્સાહન આપીને રોજગારી સર્જન કરે તેવા ઉદ્યોગો સ્થાપવા. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમનામાં કૌશલ્યનો વિકાસ કરવો કે ભાઈ શિક્ષિત બેરોજગારીને ઘટાડવી તો એના માટે આપણે અનુરૂપ રોજગારીની તકો પૂરી પાડવી. આ માટે વ્યવસાયલક્ષી તકનીકી શિક્ષણની નીતિ અપનાવી શાળા કોલેજોમાં અભ્યાસક્રમોનો સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ફેરફાર કરવા, યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપવાથી ઉત્પાદકતામાં વધારો થશે. આથી વસ્તુની ગુણવત્તા વધે, રોજગાર વધે, આવક વધે અને તેનું જીવન આગળ વધે. ગરીબીના નિવારણ, મેં તમને કીધું હતું ગરીબી ઉદ્ભવવાના કારણ હોય તો એનું નિવારણનું કામ પણ હોય. બેરોજગારી ઉદ્ભવે છે તો બેરોજગારીને હટાવવાના કંઈક ઉપાયો હોય, બેરોજગારીને છે એ નાબૂદ કરવાના કંઈક કારણ હોય. મેં કીધું બેરોજગારીને ઘટાડવી હોય તો આપણે શું કરવું પડે તો કે ભાઈ રોજગારીની વિપુલ તકો ઊભી કરવી પડે. રોજગારી છે એની તકો ઊભી કરવી પડે. રોજગારી છે એની તકો આપણે ઊભી કરવી પડે. તો આ યાદ રાખશો. ગરીબી નિવારણના એ વાત આપણે આખી કરી. મનરેગા મોસ્ટ આઈએમપી જે આ પ્રશ્ન છે એ આ છે મોસ્ટ આઈએમપી મનરેગા. દેશમાં ગરીબી નિર્મૂલન લાવવા, ગરીબીને હટાવવા દ્વારા ગુજરાત ઉપાય દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ ગરીબોને મળે, ગરીબ લોકોને લાભ મળે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી. એને મનરેગા કહેવાય. મનરેગા એટલે કે મહાત્મા ગાંધી, યાદ રાખજો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાયંદ્રી યોજના રોજગાર લક્ષી કાર્યક્રમ છે જેમાં આપણા ગામમાં આપણું કામ સાથે મળે. તમારા ગામની અંદર જ તમને કામ મળે, તમારે બીજે ન જવું પડે. તમારા ગામની અંદર તમે જ્યાં રહેતા હો, ગામની અંદર વસવાટ કરતા હો એ આજુબાજુ વિસ્તારમાં તમને કામ મળે. આ બહુ સારી યોજના છે સાહેબ અને પૂછાય એવી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબોમાં 18 વર્ષથી ઉપરના હોય, સમજજો, જેની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય અને શારીરિક કામ કરી શકે, શારીરિક કામ કરી શકે ને એવા હોય, એવા બિનકુશળ, ભલે એની આગળ ટેલેન્ટ નથી, કોઈ કુશળતા નથી, મજૂરી કામ ભલે કરીએ કે પણ એનામાં કુશળતા નથી, શ્રમ કરવા ઈચ્છે છે, કામ કરવા માંગે છે, એવા કુટુંબની ના જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા કુટુંબ દીઠ, અહીંયા જો દરેક સભ્યની કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસનું કામ માટેની રોજગાર આપવી. કેટલા દિવસની? 100 દિવસની કામ માટેનું રોજગાર આપવું આ યોજનાનું કામ છે. કેટલાને સમજાય? પરીક્ષામાં પૂછાય એવી યોજના છે મનરેગા. યાદ રાખજો, બધા લોકો યાદ રાખશે આ વસ્તુ. આગળ જોઈએ. બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. જો કદાચ જે કામ માંગ્યા પછી કામ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ જાય તો એને બેકારી ભથ્થું પણ આપવામાં આવે છે. બરોબર. એની અંદર કેવા કામ કરવાના હોય આ કુટુંબ દીઠ વ્યક્તિને? તો કે ભાઈ એક તો શૌચાલયો ગામમાં બનાવવા, રસ્તાઓ બનાવવા, કુવા બનાવવા, સમતલ જમીન છે એને સમતલ કરવા, આવા બધા કામ કરવાના હોય છે. બરોબર. તો આ વસ્તુ યાદ રાખશું.
ઉપરાંત જુઓ તમે બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજના, મજૂરીના કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બતકા માટેનો શેડ, માછલી સુકવણી યાર્ડ, કેનાલ સફાઈ, જળ સંગ્રહના કાર્ય, રસ્તાનું વનીકરણ જેવા વિવિધ કાર્ય કરવામાં આવે છે. આ યોજના દ્વારા પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવી છે. રેખાથી નીચે જીવતા લોકોને જીવન સ્તર ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી આની, બરોબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે તમારું 17મું ચેપ્ટર છે એને આપણે પૂરું જાહેર કરીએ છીએ, બરોબર છે. તો તમને આમાંથી કંઈક જાણવા મળ્યું? એકવાર એ કહેતો ફટાફટ મને કોમેન્ટ કરો સાહેબ, કંઈ જાણવા મળ્યું, કઈ ટપ્પો પડ્યો?